વાત કરીએ તો ડાંગના આહવા તાલુકામાં આવેલ ધવલીદોડ ગ્રામ પંચાયતના સરપંચ કે તેમના પતિ સાથે મળી અને સરકારી ડેટા સાથે ચેડા કરનાર વ્યક્તિ કે પછી અધિકારી કોણ છે તે બન્યો તપાસનો વિષય। કયા અધિકારીની રેમ નજર હેઠળ આ સરકારી ડેટા સાથે ચેડા કરવામાં આવ્યા છે તે પણ બન્યો છે તપાસનો વિષય। શું ધવલીદોડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર આચરવા માટે પેવર બ્લોકની કામગીરી પૂર્ણ કરી હોવાનું બતાવાયું। સરકારી ડેટામાં કેમ ધવલીદોડ ગ્રામ પંચાયતમાં કામગીરી ઓનલાઈન પૂર્ણ થઈ હોવાનું બતાવ્યા બાદ ફરી કેમ બતાવાઈ કામગીરી પ્રગતિ હેઠળ? શું આવા તાલુકા પંચાયતના અધિકારીઓના છુપા આશીર્વાદ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે કે પછી સરપંચ અને તલાટી સહિત જે તે લાગતા વળગતા મદદરૂપ થનાર કર્મચારીઓના આશીર્વાદથી સરકારી ડેટા સાથે ચેડા કરાતા હોવાના મુદ્દે ડાંગના પત્રકારોએ ટીડીઓની મુલાકાત લેતા તપાસ કરી કાર્યવાહી કરવાની આપી ખાતરી। શું સરકારી ડેટા સાથે ચેડા કરનાર સામે તાલુકા વિકાસ અધિકારી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે કે પછી ભ્રષ્ટાચાર આચરનાર મળતિયાઓને છાવરી લેવામાં આવશે તેવું જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ SDTV લાઈવ ન્યૂઝ ડાંગ। જે સમાચાર આવેલા છે એ સમાચારની અમે સત્યતા તપાસ કરાવીશું। સરપંચશ્રીને પણ આ માટે રૂબરૂ બોલાવીશું અને જે શરત ચૂકથી ડેટા એન્ટ્રી થયેલી હતી ડેટા એન્ટ્રીનો પણ 15 માળાના પંચની એક્ટિવિટીમાં થયેલી હતી એ ડેટા એન્ટ્રી ડિલીટ થઈ અને થયેલું છે। હવે એક્ટિવિટીમાં જે કામ છે એનું પેમેન્ટ ચૂકવવામાં આવેલું નથી અને જે પેવર બ્લોક બતાવેલા છે તેનું અમે સ્થળ તપાસ કરાવી અને રિપોર્ટ કરીશું। મેડમ આ એક્ટિવિટીનું જે કામ છે એ ડુપ્લિકેટ તો નહીં ના, ને? નથી। એક્ટિવિટીમાં ખર્ચો પડ્યો હોય અને 15 માળામાં બંને સ્થળ અલગ છે, સ્થળ અલગ છે, બંનેના અલગ છે। એક જાહેર સ્થળે છે, એક દલપતભાઈના ઘર પાસે છે। તો શું મેડમ કામગીરી પૂર્ણ થયેલ છે કે પછી બાકી છે? જાહેર સ્થળનું છે તે થઈ ગયેલી છે, દલપતભાઈના ઘર પાસેની નથી થઈ। એ શાનું હતું? પેપર બંને શૌચાલયના શૌચાલય પૂરું થઈ ગયું? દલપતભાઈના ઘર પાસે નથી થયેલું, નથી થયું। એ તો હું પણ કહું છું ને, હવે નથી થયેલું એટલે એનો મતલબ પૈસા ઉગડી ગયા? ના, નથી, પેમેન્ટ જ નથી, ફાઇલ જ નથી। મેડમ આના પહેલા તમારો જે રિપોર્ટ હતો એમાંથી કામ પૂર્ણ બતાવેલ હતું અને હમણાં થોડા દિવસ પહેલા પ્રગતિમાં બતાવેલું છે। તો આ જે સરકારી ડોક્યુમેન્ટ સાથે ચેડા થયેલ છે તો જે તે વ્યક્તિએ ચેડા કરનાર છે એની સામે તમે કેવા પગલાં? કાયદેસરની જે નિયમસરની હશે એ કાર્યવાહી કરાવીશ। કેટલા દિવસ? હું આજે તો કાગળ લખું છું અને જે હશે એમનો રિપોર્ટ મળીને કાર્યવાહી કરવાનો। તો પણ બેન અંદાજિત કેટલા દિવસ સુધીમાં? અઠવાડિયાની અંદર તો અઠવાડિયા? હા। અને જે રસ્તાની છે તમારી ડિમાન્ડ તે રસ્તાનું ચેક કરાવો છો કે બેન? આમાં જે તપાસ કરાવી આ ગ્રામ પંચાયતના બેન સરપંચ છે અને સરપંચ વહીવટ કરે છે, પરંતુ આમાં આવો કિસ્સો બન્યો છે કે એમના પતિ વહીવટ કરતા હોય, તો એમની સામે તમે શું એક્શન લેશો? તે પણ અમે તપાસ કરાવી અને એમને નોટિસ આપીશું। જો સરપંચ વતીએ, સરપંચ બેન વતી સરપંચ પતિ નોટિસ એ કરતા હશે તો પંચાયત ધારાની કલમ મુજબ જે છે એ મુજબ અમે ઉપલા અધિકારીને પણ જાણ કરીશું અને એમને પણ નોટિસ આપીને એમનો ખુલાસો મળીશું। ઓકે, થેન્ક યુ।